મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા કેવી છે? સુંદર દેખાય છે ને? આ જે છે તે યુરોપ ખંડની અંદર ઓસ્ટ્રિયા નામનો દેશ છે અને તે દેશનું એક ખાસ સ્થળ છે આલ્પ્સ પર્વતમાળા। તમે પહાડો જોઈ શકો છો, ચારે બાજુ ખૂબ જ પહાડો છે અને તેની વચ્ચે અહીં ઘણા બધા ઘરો આવેલા છે। લોકોએ પહાડોમાં ઘરો બાંધ્યા છે અને ત્યાં રહે પણ છે। તે જોવું ખૂબ મનોહર છે અને અદ્ભુત છે। હું પરમેશ્વરની સૃષ્ટિની ભવ્યતાને જોઈ શકું છું। ઈશ્વરની સ્તુતિ થાવ। ઈશ્વરની ઈચ્છા હશે અને તક મળશે તો તમે પણ આ સ્થળોની મુલાકાત લઈ શકશો, તેની સુંદરતા માણી શકશો અને જે રચ્યું છે તે માટે ઈશ્વરની સ્તુતિ કરશો। સારું, આજે પરમેશ્વર તમારા માટે કયો સંદેશ આપે છે? બાઇબલની અંદર પહેલો કાળ વૃત્તાંત 29મો અધ્યાય તેની 12મી કલમ જુઓ। સૌને મોટા અને બળવાન બનાવવા એ તમારા હાથમાં છે। હે ઈશ્વર, સૌને મહાન બનાવવું અને સામર્થ્ય આપવું એ તમારા હાથમાં છે। ઈશ્વરને કરવામાં આવેલી એક સુંદર પ્રાર્થના। રાજા દાઉદ સમગ્ર ઇઝરાયલ દેશ પર રાજ્ય કરતા હતા। બધાને મહાન બનાવવું, સામર્થ્ય આપવું તમારા હાથમાં છે। તે આવું કેમ કહે છે? શું જાણો છો? એક સમયે તેઓ તેમના ઘેટા ચરાવી રહ્યા હતા અને ઘેટા ચરાવતા હતા એટલું જ નહીં, તેના પરિવારના સભ્યોએ તે તો નાનો છોકરો છે, તેને કશું જ આવડતું નથી, આવી રીતે અવગણ્યો હતો। એક ભવિષ્યવક્તાએ તેમના પિતાને કહ્યું, હું તમારા ઘરે આવી રહ્યો છું, તમારા બધા પુત્રોને એકત્રિત કરો, તૈયાર રહો। ભવિષ્યવક્તા શમૂએલ ત્યાં ગયા। તેમણે દાઉદ સિવાયના બધાને ભેગા કર્યા હતા। તેમણે બધા જ મજબૂત અને યોદ્ધા જેવા યુવાનોને ત્યાં ભેગા કર્યા। શમૂએલે દરેકને જોઈને કહ્યું, ના ના ના, આ તે વ્યક્તિ નથી। શું બીજો કોઈ પુત્ર નથી? તેમણે કહ્યું, તે નાનો છોકરો છે, ઘેટા ચરાવવા સિવાય કંઈ નથી આવડતું, તે ફક્ત ગીતો ગાય છે, ઘેટા ચરાવે છે, એટલા માટે તેને બહાર રાખ્યો છે, તેને અહીં લઈ આવો। ઈશ્વર તે દાઉદની પસંદગી કરે છે। પરિવારે તેને તુચ્છ ગણ્યો હતો। તે તો ફક્ત ગીતો ગાય છે અને ઘેટા ચરાવે છે, તે બીજું કોઈ કામ કરી શકે તેમ નથી, નગરના લોકોએ કદાચ કહ્યું હશે, પરંતુ ઈશ્વરે તેના સારા હૃદયને જોયું છે। તે પ્રભુને વળગી રહ્યો, કહ્યું, પ્રભુ તે મારા પાળક છે અને મને કોઈ વાતની ખોટ નહીં પડે। તેણે તેવી રીતે જીવન જીવ્યું હોવાથી ઈશ્વર તેની પસંદગી કરે છે, ઉન્નત કરે છે, તેને સામર્થ્ય આપે છે, રાજા તરીકે સ્થાપિત કર્યો, પ્રોત્સાહિત કર્યો અને એક મહાકાય યોદ્ધાને પરાસ્ત કરવામાં મદદ કરી। દાઉદ જ્યાં પણ ગયો તેને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો નહીં। પ્રભુએ તેને સામર્થ્ય આપ્યું, માર્ગદર્શન આપ્યું અને વિજય અપાવ્યો। જો પ્રભુ એક સામાન્ય ભરવાડ છોકરાને, જેને નકામો ગણવામાં આવતો હતો અને પરિવાર દ્વારા પણ અવગણવામાં આવ્યો હતો, તેને સામર્થ્ય આપીને ઉન્નત કરી શકતા હોય, તમારા માટે પણ કરશે। શું તમને સૌએ અવગણ્યા છે? તમારી પાસે ડહાપણ નથી, કોઈ સમજણ નથી, તમે કંઈ જ કરી શકતા નથી, લોકો આમ કહે છે ને? પરમેશ્વર તમને સામર્થ્ય આપવા અને ઉન્નત કરવા માટે સમર્થ છે। દાઉદની જેમ વિશ્વાસ રાખો, કહો કે યહોવા તે મારો પાળક છે, મને કોઈ પણ વાતની ખોટ નહીં પડે, તે મારી સંભાળ રાખશે। આવી રીતે પ્રભુને વળગી રહો। પરમેશ્વર સૌને મહાન બનાવવા, સામર્થ્ય આપવા માટે સમર્થ છે। પ્રભુ તમારા વિશે આ કહી રહ્યા છે। દીકરા, પ્રભુ તમને આ કહી રહ્યા છે। દીકરી, પ્રભુ તમને આ કહી રહ્યા છે કે ડરશો નહીં। કદાચ તમે અત્યાર સુધી નિષ્ફળતા, નિરાશા અને સંકટનો સામનો કર્યો હશે, પરંતુ પ્રભુ કહે છે, હું તમને સામર્થ્ય આપીશ અને ઉન્નત પણ કરીશ। શું વિશ્વાસ કરો છો? તો પછી કહો કે હે પ્રભુ, તમે જ મારા પાળક છો, તમે મારી સંભાળ રાખશો, સામર્થ્ય આપીને તમે જ મને ઉન્નત કરશો। તમે સૌને સામર્થ્ય આપવા માટે ઉન્નત કરવા સમર્થ છો, તમે મને ઉન્નત કરશો, તેમાં વિશ્વાસ કરું છું। ઈસુના નામે આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।